શ્રી સત્યનારાયણ ભગવાનના મંદિરનો 90મો પાટોત્સવ નિમિત્તે પધારેલ ભક્તજનો, આજે સત્યનારાયણ ભગવાનનો જે મંદિર છે મિલ પ્લોટની અંદરમાં એનો પાટોત્સવ ચાલી રહ્યો છે, તો જરાક આપણે એના પણ દર્શન કરવા માટે આપણે જઈએ છીએ. જો અંદર યજ્ઞ ચાલે છે, તો આપણે पेमेंट तो पूरी मिलती है. તો સત્યનારાયણ ભગવાનના દર્શન મહાદેવ મહાદેવ પાટીને મોટો ચાંદલો કરી દે, ઓલો કંકુનો મોટો ચાંદલો કરી દે અને કાંડો બાંધે ને. જો મારો ભાઈ પણ જે જૂનો મારા મિત્ર છે ત્રિવેદી, હારે મેં થાન અપડાઉન કર્યું છે ખૂબ. હા, ભાટી કાકા થાય, તારે કાકા કહેવાય, ભાટી કાકા. હા, એને ચાંદલો કરી દે. ઓ હાલે લે, તું અહીં આવી ગયો, કાંડું છે. વગાડી જ નાખ ઢોલક, લે ભલે થઈ જાય. જો સત્યનારાયણ ભગવાનનું આ મંદિર મિલ પ્લોટમાં ખૂબ જ પ્રાચીન છે. આજે એનો પાટોત્સવ જે છે અને યજ્ઞ પણ છે, તો આજે આપણે એની એક રીલ્સ બતાવું છું તમને. આ ખૂબ જ જૂનું આ મંદિર છે. ये प्रेस फोटोग्राफर है. જો અહીંયા सिद्धि बुद्धि से जगन्नाथाधिपते नमः. प्रार्थना पूर्वक भाव पूर्वक नमस्कारान समर्पयामि. माँ की प्रार्थना कीजिए. दुर्गे स्मृता हर्षिण्या सर्वोपकार करणा सदा चित्ता. ओम पूर्वस्मृत माता गायत्री देवी नमः. प्रार्थना पूर्वक नमस्कारान समर्पयामि. नमस्करोमि. भगवान सत्यनारायण का ध्यान कीजिए. ओम इदं विष्णु विचक्रमे त्रिधानि तदे पदम् समूढम सेवाकुसुरे स्वाहा. ओम श्री सत्यनारायण देवाय नमः. प्रार्थना पूर्वक भाव पूर्वक नमस्कारान समर्पयामि. बोलो सत्यनारायण भगवान. कांडू बांधे ने आटला બધા બેઠા જે તો બોલો સત્યનારાયણ ભગવાન કી જય.
રેડી હાલો. શાંતાકારણમ ભુજગશયનમ પદ્મનાભ સુરેશમ વિશ્વધારણમ ગગન સુદર્શન મેઘવર્ણમ શુભાંગમ્યમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ગિરધાન ગમ્યમ વંદે વિષ્ણુ વૈભવાર્ણમ સર્વલોકૈકનાથમ તુહિ. શ્રી વાંકાનેર મિલ પ્લોટ અને બહુ પુરાતન એવું સત્યનારાયણ મંદિર, તેમાં જે આપણે આજ 90મો પાટોત્સવ નિમિત્તે જે ભગવાન સત્યનારાયણ દેવના સેવકો તેમજ અહીંના પૂજારી શ્રી અમારે ભાઈ શ્રી કમલેશ બાપુ તથા સદગત શ્રી ત્રંબક બાપુના આ ચેતનાઓને આધીન થઈ સર્વ લોકો આવી અને સત્યનારાયણ મંદિરની જે આ પરંપરા નિભાવી છે અને આવી જ રીતે આ પરંપરા નભતી રહે અને જેમ બને એમ સત્યનારાયણ ભગવાન મંદિર વિશે અને આ સેવકોને એવી ભલામણ છે કે આવતા દિવસોમાં કે અમારો તો એવો એક સંકલ્પ હતો અને ત્રંબક બાપુનો પણ સંકલ્પ હતો કે આમાં આવતા એક ટૂંક સમયમાં જ ભટ્ટીભાઈને એમ કહું કે એક આયોજન એ સરસ કરવાનું છે, જે કથાનું આયોજન થાય, ભાગવત સપ્તાહ થાય કે રામપારાયણ થાય, એવા આગામી દિવસોમાં આવનાર ટૂંક સમયમાં એવું આયોજન કરવાનું છે. તો માતા બહેનો હરિભક્તો સત્યનારાયણ ભગવાનના જે સેવકો છે તેમને મારી ખાસ વિનંતી કે આમાં આ વાત જે છે ને વધારી લ્યો તાલમીના ગડગાટ ભેગા. અને એમાં મહિલા મંડળને તો ખાસ વિનંતી કે આ કાર્ય માટે તમે એક ડગલું આગળ વધશો ભક્તિમાં તો ભગવાન તમારા સામ સમીપ જ છે. સમજ્યા? સત્યનારાયણ ભગવાન સૌનું સારું કરે, આનંદમાં રાખે, સુખ સંપત્તિ અને આવું આયુષ્ય મળે એવી શુભ પ્રાર્થના સાથે હું મારી વાણીને વિનવું છું. અસ્તુ. જય સિયારામ. અને મંદિરને સપોર્ટ કરવા માટે આ આયોજન જે કાંઈ આપણે કથાનું કરવાનું છે એ વિસ્તારથી કરવાનું છે. એમાં એવું નથી કે મિલ પ્લોટ ને અંકિત છે એવું નથી. સમસ્ત વાંકાનેર અને જે કાંઈ પુરાતન મંદિર છે એ મંદિરનો જીર્ણો ઉદ્ધાર થાય એ મંદિર માટે એક ભોજનશાળાનું આયોજન કરવામાં આવે કરવું છે આપણે એવો સંકલ્પ છે અમારે કમલેશ બાપુનો. તો આવું બધું ધર્મશાળા નભે અને મંદિર નભે એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિનું છું. વસ્તુ. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છે મિલપ્લોટ સત્યનારાયણ ભગવાનના મંદિરે, જ્યાં 90મો પાટોત્સવ ચાલી રહ્યો છે. અને જે આ સત્યનારાયણ મંદિર જે છે એ ખૂબ જ પ્રાચીન છે અને આપણા મિલપ્લોટનું એક જેને કહેવાય ને ચેતન બનતું આપણું આ મંદિર છે. અને આ મંદિરને આપણે એનો જીર્ણોદ્ધાર કરવો છે, એની અંદરમાં જે આપણે વધુ સુવિધાઓ આપવી છે એના માટે એનો સહયોગની ખૂબ જરૂર છે. કારણ કે આ મંદિર જે છે એ આપણું મંદિર છે, આપણા વિસ્તારનું મંદિર છે. તો એની અંદરમાં આપણા વાંકાનેરના જે નગરજનો જે છે એને સત્યનારાયણનું ભગવાનનું મંદિર જો વાંકાનેરમાં કદાચ એક હોય તો આ એકમાત્ર મંદિર છે. તો સત્યનારાયણ ભગવાનની આપણે કથા કરીએ છીએ તો સત્યનારાયણ ભગવાન માટે થઈને આપણે એક થોડોક ઉદાર હાથે ફાળો આપો અને અમારા જે આ મંદિર જે છે જે એ મંદિરની અંદરનો વિકાસ થાય એના માટે થઈને તાતી જરૂર છે. તો જે સહયોગ આપવા માગતા હોય એને આજ ભાટી ટીવી તમને બે હાથ જોડીને હું અપીલ કરું છું કે તમે પણ અમારા સત્યનારાયણ ભગવાનને અંદરમાં તમે સહયોગ આપો અને આ મંદિરનો જીર્ણોદ્ધાર થાય અને પ્રગતિ થાય એ માટે થઈને અમારી એક અપીલ છે ભાટી ટીવી. એની એક રીલ્સ બતાવું છું તમને.